ભાઈ શું ખાવાનું છે તમારે આમ કરતા હે કેરીનો રસ ને રોટલી ખાવી છે? હા ના ના, મારે જવું મોડું થઈ ગયું. આજ તો વહેલું જવાનું હતું ને મોડું થઈ ગયું. ગામમાં ગયો, ગામમાંથી લાવ્યો છો. તો ચલો જો રસ ઓલા હતા સ્ટોરેજ વાળો રસ છે ભાઈ. જો આવો લાગે સ્વાદમાં હમણાં તમને ચાખીને કેવો લાગે. અંશભાઈ હિંચકા મારા પગ દુખે છે. હાલે હાલ. તો ચલો અત્યારે જો હું સાઈડ ઉપરથી ઘરે આવી ગયો છું ને મેડમ કંઈક પોપૈયો લઈને બેઠા છે. હું છે પોપૈયા જેવું જ છે કંઈક, ખબર નહીં હું લઈને બેસી ગયા છે, આપણને કંઈ ખબર નથી. જો આ તમને શું લાગે પોપૈયો જ છે ને? બતાવી દીધું છે. હે તે દેખાડી દીધું છે? હા તો પોપૈયો જ લાગે છે મને અસલ. હા આવો ભાઈ, આ તો કેરી છે. શું વાત છે? એક ડબ્બો ખાલી કર્યો. એક ડબ્બો ખાલી કર્યો? હજી એક પડ્યો હોય છે ને? હજી એક આવડો મોટો રહ્યો નહીં પડ્યો. તા તો પાછી કેરી નહીં આવી છે? હજી તો 12. ક્યાં વાર હવે ત્યાં 2 મહિના. વાર ને શરૂઆતમાં તો આપણે હજી થોડી વાર એમ. તો ચલો આજે શું બનાવવાનું છે? કેરી રસ ને રોટલી ને એવું. વાત છે એમ, કેરી રસ બનાવો છે ઘણા દિવસ પછી. વચમાં એક વખત બનાવ્યો હતો. ઘણું થયું એ તો બનાવ્યો એ તો. એનો બ્લોગ નહોતો લીધો આપણે. ના લીધો તો છે પણ મેં કયો નથી. એવું છે. હા મેં લીધો તો છે બ્લોગ. કેરીનો રસ એક વખત બનાવ્યો હતો તો મેં કયો નહોતો, કારણ કે હજી એમના મત પડ્યો છે. મેં શું કોક દી પછી હે મેડમ. હા બધા ખા કરે છે. મજા આવે. સ્ટોર કરેલી કેરી નામ છે ને, ઠંડી ઠંડી લાગે. ઠંડી લાગે ને એકદમ ક્રિસ્પી હોય. ક્રિસ્પી ના બરફ જેવું હોય ને, એટલે બરફ જેવું એટલે આમ કડક કડક હોય. કડક હોય એમ. માઇન્ડ નીકળીએ છે ને હજી તો. ક્યારની 5 વાગ્યાની કાઢીને મૂકી છે તો હજી આટલું નીકળ્યું જો. હજી તો બરફ તો છે જ તે. અંશભાઈ શું ખાવાનું છે તમારે આમ કરતા હે? કેરીનો રસ ને રોટલી ખાવી છે? સારું તો બનાવો ચલો. થોડી વાર રહેવા દો પછી. હજી થોડીક વાર પડ્યું રહેવા દે પછી બનાવશે. તો જો હું મંદિરે જઈ આવું. આજ છે રવિવાર તો કીધું મંદિરે ઘાંટો મારતા આવું. તારે આવું છે? તમે જી આવો ને મારે વળી કપડાં બદલવા. મારે હમણાં પછી મહેંદી મૂકવા જવાનું. એવું છે? ઓર્ડર છે? હા તો હું જઈ આવું. તમે જી આવો, તમે તાર શાંતિથી આવજો. જમવાનું હમણાં બનાવશે મમ્મી. કેમ તમે નહીં હોય? હું નહીં હોઉં તમે કહું છું મહેંદી મૂકવા જવાનું. સારું તો ચાચો મહેંદી મેકવા. અત્યારે સીઝન છે મારે. તો સારું મહેંદી મેક્યા રાખો, હાથમાં મેક્યા રાખો. તો ચલો હાલો, હું અત્યારે જો મંદિરે જઈ આવું. મંદિરે જઈને આવીને પછી મળ્યા તમે. ના ના, મારે જવું મોડું થઈ ગયું. આજ તો વહેલું જવાનું હતું ને મોડું થઈ ગયું. ગામમાં ગયો, ગામમાંથી લાવ્યો છો. આ શું છે? વટાણા. સાચું થઈ ગયું છે. વટાણાના સ્ટોર કરવા માટે વટાણા સ્ટોરે કરવાનો છે. હા તો એ એક કામ ગયા વર્ષે તો નહોતો થયો. હા ગયા વર્ષે નતો થયો. આ વખતે નો જ થાત. મને તેમ જ હતું કે આ વખતે નહીં થાય સીઝન. હા વાત તો હું છે, અત્યારે ગયો તો સિટીમાં તો કીધું મળી ગયા સસ્તા અને સારા, તો કીધું લાઈન લેતો જાવ. બધા દાણાવાળા છે. બ્લોગ લઈ લો, હું કરું છું. ના ના, મારે જવું છે. ન મેળ આવે. હું પછી આવીને તું બનાવી નાખજે ને, આવીને પછી લઈ લઈશ. ત્યાં મોડું થઈ જશે મારે, કારણ કે જવાનું તું વહેલા ને મોડું થઈ ગયું. કેવા દાણાવાળા છે? હા દાણાવાળા છે ને એટલે જ લાવ્યો ને. સારું. અને સારા છે, તાજા. વટાણાનું તાજા જ કરીશ શાક. હા તો વટાણાનું શાક હતું તે આજે. વટાણા બટેકા. વટાણા બટાકા. તો ચલો હું જાઉં છું મંદિરે જઈને પછી આવીને તમને મળું. હા તમારું. કા મેડમ કઈ બાજુ ઉપડ્યા? બસ આ જો મહેંદીનો ઓર્ડર છે ને તો મહેંદી મૂકવા જાઉં. જમી લીધું? નહીં બાકી આવીને અત્યારે જો વહેલા જવું તો એકે મેળનું ન રહે. એવું છે? હા તો જાઓ, બીજું શું. કેમ એમ કરસ? હે કેમ એમ કરસ? કેમ તોફાન કેમ હમણાં જ બહુ કરસ? હા ટીચર ભલે જોવે આમાંથી. બંધ કર દે ચાલ. તોફાન હમણાંથી બહુ કરતા શીખી ગયો. હિંચકા મારા પગ દુખે છે.
હાલે હાલ હું નીકળું હા તો ચલો ખાવામાં હાલો જો કેરીને રસ ભાઈને થઈ ગયો છે ને રોટલી વાગ્યા 7:30 થયા છે તો ભાઈને જમી લો ચલો તો જમીન પછી બાય જમી લે ચલ ચાખીને દેખાડ તો કે તો કેવું લાગે છે હા હું ખાઈશ પણ તું ચાખીને દેખાડ ને ફ્રેન્ડ્સને કે સ્ટોર કરેલો કેવો કેરી લાગે કેવું લાગે મસ્ત લાગે ને કેરી ખાતા એવું લાગે ને હરકો બે જાઓ ચાલ બેસ મોબાઈલ જોવો છો તો મોબાઈલ જોઈ લો તો હાલો તો ભાઈ અંશભાઈ જો જમવા બેસી ગયા છે આપણે હમણાં મંદિરેથી આવ્યા આવીને તો થઈ ગયું છે જમવાનું મેડમ ગયા છે મહેંદી મેકવા તો હમણાં 9:30-10 તો આવી જશે એ આવીને થોડું ઘણું અત્યારે ખાઈને ગઈ આવીને પાછું ખાશે તો ચાપડે જો મમ્મી બનાવે છે અત્યારે રોટલીને એવું રોટલીને બધું બની જાય પછી આપણે જમવા બેસી જઈએ અંધારું તો ફૂલ થઈ ગયું છે ખાવાનો જમવાનો ટાઈમ પછી ઘણો વાર છે પણ તોય જમવાનું થઈ ગયું છે તો જમી લઈશું તો ચલો હવે જમતી વખતે તમને મળીએ તો ચલો જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે અમે બેસી જઈએ જમવા તો મમ્મી ચલો જમવાનું હંસભાઈને જો દૂધ દેવું પીવું છે તો કે દૂધ પીવું છે મને આપો દૂધ ને બિસ્કિટ તો હંસભાઈને દૂધ ને બિસ્કિટ ખાવા છે તો હંસભાઈ દૂધ ને બિસ્કિટ ખાવા બેસે છે પાછા અત્યારે રસ ને રોટલી એક ખાધી અને રસ બહુ વાલો છે તો એક રોટલી ખાધી એમાં અડધી ખાવી હતી ભાઈને તો થોડો રસ પી જાવ તો ખીજાણો ને એટલે રોટલી આખી ખાધી નકર તો પી જાય સીધો ગુરુ કરતો તો ચલો હવે જો જમવાનું મમ્મી કાઢે છે અને મેડમ તો ગયા છે એટલે આવશે પછી જમશે તો ચલો જમવાનું કાઢે ને પછી તો ચલો જો રસ ઓલા હતા આ સ્ટોરેજ વાળો રસ છે ભાઈ જો આવો લાગે સ્વાદમાં હમણાં તમને ચાખીને કેવો લાગે અંશભાઈ તો કીધું મસ્ત છે એને તો ગમે પૂછો ને તેમ જ કે મસ્ત છે બનાવ્યો છે જો આટલો બધો બનાવ્યો છે ચલો તમારે પણ રસ ખાવો હોય ને તો આવી જાઓ જો મમ્મી કે લ્યો તો રસ ને રોટલી છે આજે તો ચલો રસ ને રોટલી ખાઈ લઈએ અને તમને ચાખીને દેખાડું છું રસ કેવો લાગે જે ઉનાળામાં કેવી આવે એવો જ લાગે કે સ્વાદ ફરી જાય છે જે છે ને હું સાચું જ કહીશ ખોટું નહીં કહું લાગે તો એવો છે પણ ફૂલ ઠંડો થઈ ગયો ના સ્વાદ તો એવો જ છે પણ ઠંડો બહુ થઈ ગયો ને એના લીધે થોડોક સ્વાદ અલગ લાગે અને એમાં ઝીણી બરફની ઓલી ગાંગડીઓ કેમ હોય એવો થઈ ગયો છે તો ચલો જો મમ્મી ખાય છે હું જમી લઉં હવે તમને જમીને મળીએ ભૂખ બહુ લાગી છે તો ચલો ખાઈ લે જમી કાઢી પછી તમને મળીએ તો ચલો મેડમ આવી ગયા છે ને બેસી ગયા છે જમવા તો આપણે મેડમ કેમ હજી તો ઘણો છે અંદર તો એમાં એવું છે મહેંદી મૂકવા જવું ને પછી જમવાનો ટાઈમ હતો એટલે નાસ્તો કરાયો એટલે સારું લો તો આને પીવો તો ઘડી કરીને પીજે તો ઘડી કરીને પીજે હો ને મને બહુ ઉંદરડાને બહુ રસ ભાવે છે કામ ઉંદરડા એને બહુ ભાવે છે ને હમણાં તો દૂધ પીધું ને દૂધ બિસ્કિટ ખાધા રસ રોટલી ખાધી તો ઘડી કરીને પછી રસ પીજે એકલો હા ચાખ્યું ને એમ જ હોય ને બીજું શું હોય ને ચલો તો ચાખીને જો કેમ છે કેમ નહીં એમ બહુ મસ્ત છે એમ લાગે કે આ હમણાં જ કેમ કેરીનો આપણે કાઢ્યો હોય એવું જ લાગે છે બસ સેજામ ઓલું લાગે કે બરફનો ગાંગડી હોય એવું લાગે સ્ક્રચ છે એવું પણ આપણે બરફમાંથી સ્ટોર કરેલો હોય એટલે થોડોક તો ઓલું લાગે ને સ્વાદ સારું લો તો ચલો હવે તમે જમી લો જેમાં પછી મળીએ
અંશભાઈ જો શું કરે છે અંશભાઈ ફોલે છે વટાણા કેટલા બધા ફોલ્યા કોણે સાચું બોલજે ખોટો ન બોલતો સારું સારું લો ફોલ નાખો એટલા બધા લાવ્યો ને બધા ફોલ નાખવાના હો તારે ફોલ નાખીશ ને સારું તો તું હા ઓકે સારું હાલો તો ના વીણો એક બેટા ફોલો કંઈક કામ કરો તો એ બાને તમે નકર તો કામ ચોર થાય છે દાય ધીરે નો ક્યાં ખરાબ છે હારા તો છે બધા આખી નીકળી ગઈ હતી એટલે આમ જો પેલા એના મૂકી દેવાની હા પછી છે ને આ કડિયા ખોલ નીકળી જાય સારું લ્યો તો ચલો હાલો તમે કોલ નાખો તો ચલો અમે અત્યારે બહાર આંટો મારવા નીકળ્યા છીએ હંસભાઈ કે બહાર જવું છે ને મેડમભાઈ કે અમારે ફરી બહાર આંટો મારવા જવું છે તો કીધું ચલો બહાર આંટો મારવા નીકળ્યા છીએ અને અમારે ભાવનગરમાં જો ભાઈ રોશની આવી કરી છે 26મી જાન્યુઆરી હતી તે દુનિયા આમ નામ છે હવે કેટલા દી હજી રહી કાંઈ ખબર નથી હવે આખા ભાવનગરમાં બધા પુલે શણગાર્યું છે થાંભલા કેસરી સફેદ ને લીલો તિરંગા તો ચલો હવે એક આંટો બાટો આ લોકોને મરાઈ દઈએ પછી ઘરે રહ્યા છે હું એકદમ થાક્યો છું ઉદાસી હમણાં હાલે છે એટલે થાક બહુ લાગે છે એક આંટો મારતા આવીએ બરાબર ને હા તો ચલો એક આંટો મારીને પછી નીકળીએ ઘરે